સંસદીય મતવિસ્તારની લોકસભાની જામની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર રજૂ કરવા જઈ રહ્યા છે એવા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુંબરના સમર્થનમાં આજે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ નેતા એક વખતનો ધ્રુજારો આજે પાણી માટે આપણે જે વલખા મારતા હતા પાણી પહોંચાડવા માટેનું જેને નર્મદાનું કામ કર્યું છે એવા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈના ચિરંજીવી ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ, પૂર્વ બધા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ ભાવનગરના પ્રમુખ આપણી વચ્ચેથી આપનું ફોર્મ ભરાવા ગયા છે એવા રાજભાઈ, કનુભાઈ સહિત આજે પંજાબના મુખ્યમંત્રી ભાવનગર માન આવ્યા છે અને આપને ટેકો આપી રહ્યા છે એવા સુધીરભાઈ મારી વચ્ચેથી અગાઉથી રજા લઈને એમના સત્કારવા માટે ભાવનગર છે અને ગારિયાધારમાંથી સતત એમને જેનીબેનના પ્રવાસમાં જોડાઈ રહ્યા છે એવા ગારિયાધારના તમામ આગેવાનો, મવાના ડોક્ટર કડસરિયા સહિત સાહેબના તમામ આગેવાનશ્રીઓ, અમરેલી જિલ્લાના તમામ આગેવાનો અને આજે મંચ ઉપર આવા મહત્વના ટેકો આપવા માટે આપ બધા ઉપસ્થિત છે. મારા અમરેલી જિલ્લાના કોંગ્રેસના ધુઆધાર કાર્યકર્તાઓ, મારા પ્રેસ મીડિયાના મિત્રો, મને ગર્વ થાય છે કે આટલી બધી બીક વચ્ચે પણ આ કોંગ્રેસનો ધુઆધાર કાર્યકર્તા આજે ઊભો છે, એનો આ ગર્વ અમરેલી જિલ્લો લઈ રહ્યો છે. જેનીબેનને 13મી ડિસેમ્બર 2009 આજ ફાર્મ ઉપરથી મેં વળાવી હતી અને તે દિવસે એમને પાર્લામેન્ટની ટિકિટ આપવા માટે કોંગ્રેસ પક્ષે સિદ્ધાર્થભાઈ તમે નક્કી કર્યું તો આપ પ્રમુખ હતા. એમને 7 દિવસ 25 વર્ષમાં ઘટ્યા 25 વર્ષ સુધી જેમની ઉંમર ન થાય એ ચૂંટણી લડાડી શકે અને મારા ધર્મપત્નીને ચૂંટણી લડવી પડી હતી. આ અમરેલી જિલ્લામાં અત્યાર સુધી મહિલાઓ નેતૃત્વ કર્યું તો મારે જયાબેન શાહને યાદ કરવા છે કે ડબલ ગ્રેજ્યુએટ તરીકે પ્રથમ રાજના એ મહિલા સાંસદ અમરેલી આપ્યા છે અને ત્યાર પછી મહિલા તરીકે મારા ધર્મપત્નીને પણ કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે અને આજે મહિલા તરીકે જેની ઠુમરને ફરી વખત નેતૃત્વ કરવા માટેની તક આપી છે, કોંગ્રેસે આપી છે. ભારતીય જનતા પાર્ટી બેનો વાતો કરે છે, મહિલાઓની શું દશા કરે છે એ મહિલાઓએ વિચારવાનો સમય બાકી ગયો છે. 13મી ડિસેમ્બર 2009 મેં અહીંથી વળાવ્યા છે. બોલી નહીં શકું ડોક્ટર, પણ આજે કહું છું વીરજી ઠુમર એની દીકરી આજે અમરેલી જિલ્લાના દીકરી તરીકે હું સોંપાયો છું. મારી તરીકે મારા કરતા પણ આ વિસ્તારના સવાયું મારું સપનું હતું એક વખત સાંસદ બન્યો અમરેલીને મહુવાથી. ડોક્ટર સાહેબ તમે સાક્ષી હતા ધારાસભ્ય, એ ધમધમતી ટ્રેન બનાવી છે. આજે પણ મારી નેમ છે કે એ ટ્રેન રોજે રોજ દિલ્હી અને મુંબઈ અને ઇન્ટરનેશનલ પહોંચાડવા માટેની સપના સાથે જેનીને આગળ વધારવા ગઈ છે. એ ખેડૂતની દીકરી છે. અહીંથી અત્યારે ટ્રેક્ટર પોતે ચલાવીને ફોર્મ ભરવા જઈ રહી છે. 24ની ચૂંટણીમાં ભાઈ જોઈ લેજો હું કરવા આવ્યા છે. બધા જેને 24ની ચૂંટણીની ખબર નથી પડતી એ લોકો લડવા આવી ગયા છે. અત્યાર સુધી મારે યાદ કરવા છે જયાબેન શાહ ડબલ ગ્રેજ્યુએટ, ડોક્ટર જીવરાજ મહેતા ગ્રેજ્યુએટ, ત્યાર પછીના ઉમેદવાર જસવંત મહેતા ગ્રેજ્યુએટ, દ્વારકાદાસ પટેલ એન્જિનિયર, મનુભાઈ કોટડિયા ગ્રેજ્યુએટ, દિલીપ સંઘાણી એડવોકેટ, વીરજી ઠુમર ગ્રેજ્યુએટ અને એના ધર્મપત્ની એડવોકેટ તરીકે ચૂંટણી લડવા આવ્યા હતા. ત્યાર પછી આવ્યા છે. કેવા આવ્યા છે? હમણાં ક્યાંક ગયા હતા મારા જેન ઉપર આવો બહુ મેં મટન હારું બનાવી લે હવે એને લડાવવા છે. આવા લોકો આજે આવી ગયા છે. અમરેલી જિલ્લો ડોક્ટર જીવરાજ મહેતાનો સ્વપ્નનો જિલ્લો છે. આ સંતો ને મહંતોની ભૂમિનો જિલ્લો છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પણ ભગવાન તને તારા સ્વર્ગ ભૂલાઈ દો શામળા, એ કાઠિયાવાડની ભૂમિ એટલે આપણો અમરેલી જિલ્લો છે. અને જે વિસ્તારમાંથી મેં પ્રતિનિધિત્વ કર્યું છે એ લાઠી વિસ્તાર એટલે કવિ કલાપીની ભૂમિ. એ કવિ કલાપીની ભૂમિ અને પહેલું વહેલું જો કોઈ 1800 પાદરનું ગામ પોતાનું ગામ આ દેશને સરદાર પટેલને આપી દીધું હોય તો ભાવનગરના દરબાર ગોહિલ દરબારે આપી દીધું છે. એની આ ભૂમિ છે. ગાયકવાડની ભૂમિ છે અને સંતો ને મહંતોની ભૂમિ છે. જ્યારે બાબરા વિસ્તારથી મેં મારું પ્રતિનિધિત્વ કર્યું છે એ ભૂમિ પણ પાંચાળી સાથે જોડાયેલી ભૂમિ છે. આ યુદ્ધ છે એ પાંડવો અને કૌરવોનું યુદ્ધ છે. હું હંમેશા કહું છું આવળ બાવળ અને કાંકરા નહીં પાડાનો પાર.
વગર દીવે બાળું કરાવે એ રૂડો પંચાળેનો ધારાસભ્ય વીરજી ઠુમર આજે માજી ધારાસભ્ય તરીકે અમે બોલી રહ્યા છીએ. અમે નથી આવ્યા, અમરેલી જિલ્લાના ગરીબ લોકો અને અમરેલી જિલ્લાના ખેડૂતોને હરાવ્યા છે. અમરેલી જિલ્લાના વિકાસને હરાવ્યો છે. ત્યારે આજે ફરી વખત જેની બેનને તમે જીતાડીને મોકલો. અમરેલી જિલ્લાના વિકાસ થન બની ગયો છે. અમરેલી જિલ્લાના વિકાસ માટે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમે આગળ વધી રહ્યા છો. ત્યારે એટલું કહીશ કે આ લડાઈ જેની ઠુમર કે ભારતીય જનતા પાર્ટીની નથી. આ લડાઈ કૌરવ અને પાંડવોની લડાઈ છે. રામ અને રાવણની લડાઈ છે. સત્ય અને અસત્યની લડાઈ છે. એક પક્ષે સત્ય છે અને બીજા પક્ષે અસત્ય છે. ગાયના કતલખાનામાંથી પણ 250 કરોડ રૂપિયા ઉઘરાવીને અમને ખરીદવા નીકળતા હોય રોજ હજી નીકળી ગયા છે. કોંગ્રેસને આજે કેસરીઓ પહેરાવ્યો છે. કોંગ્રેસના જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વેચાયેલા લોકોને કહું છું, તમે કેસરીઓ નથી કર્યો, તમે ઘરઘરણા કર્યા છે. ત્યારે અમે તો કોંગ્રેસ માટે લડીએ છીએ. કેસરીઓ કોને કહી શકાય? કેસરીઓ તો કહી શકાય અત્યારે આંદોલન ચાલી રહ્યા એને કેસરીઓ કહી શકાય. અને કેસરિયાની વાતો કરનારા લોકો આજે ઘરઘરણા કરી રહ્યા છે. ત્યારે એમ કે તમે કેસરીઓ કર્યો તો તમે વેચાઈ રહ્યા છો. ગાયના મટરમાંથી પૈસા ફાળામાં ઇલેક્ટ્રો બોન્ડમાં લઈ રહ્યા છે. એમાંથી તમે વેચાણા છે. કેસરીઓ નથી કર્યો. કોંગ્રેસનું તમે નામ બદનામ કરવાનું કામ કર્યું છે. તમારી કરતા પણ મારા કોંગ્રેસના કાર્યકર્તા થનગી દીધા છે. એનો અમને ગૌરવ છે. મને વિશ્વાસ છે આજનો સર્વે બહાર પડ્યો એમાં અમને ગુજરાતમાંથી 7 સીટો કોંગ્રેસ પક્ષ જીતી રહ્યો છે અને બીજા સર્વમાં બંને આપની સીટો પણ કોંગ્રેસ જીતી રહી છે. 122 સીટોથી ભારતીય જનતા પાર્ટી દેશમાં આગળ વધી નથી રહ્યો. ત્યારે આ વખતે સરકાર ભારતીય જનતા પાર્ટી વિરાજની સરકાર બની રહી છે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. એટલા માટે બદલાની ભાવનાથી જેમ મામો કંસ બધાને જેલમાં નાખતો હતો, આ મામો કંસ બધાને જેલમાં નાખી રહ્યા છે. જેલમાં જઈને પણ કદાચ ફાંસીએ ચડવું પડે તો ફાંસીએ ચડીને પણ આ હિન્દુસ્તાનને બચાવવાનું કામ કરવું છે. એનો ટેકો આજ વીરજી ઠુમર તમારી પાસે માંગતો છે. આવો સરસ મજાનો ટેકો આપો. જેની ઠુમર તમારી વચ્ચે હું આજે દીકરી તરીકે આવું છું. મારા વેવાઈ પણ બેઠા છે. દીકરીને 2 વાગે ગામડામાં ફરવું પડે. કયો બાપ પસંદ કરી શકે, કયો વેવાઈ પસંદ કરી શકે? છતાં પણ આજે દીકરીને તમારી વચ્ચે આપું છું. એને જીતાડવાનું કામ મારી અમરવેલીએ કરવાનું છે. એ આજે કહેવા આવ્યો છું. જય હિન્દ, જય ગરીબ.